જય હિન્દ મિત્રો, કેમ છો આપ સૌ? આપનું પોતાની ચેનલ પોલીસ પાઠશાલામાં હાર્દિક સ્વાગત છે. તો સૌથી સારા સમાચાર અત્યારે એ આવી ગયા છે કે સીસી ગ્રુપ બી નું રિઝલ્ટ આવી ગયું છે. તો આજે આપણે જે ટોપિક પર વાત કરવાના છે એ છે સીસી ગ્રુપ બી ના રિઝલ્ટ પછી કોન્સ્ટેબલના મેરિટની વાસ્તવિકતા કેટલી? શું તે નીચું જઈ શકે છે 110 કે હજી તે ઊંચું જ રહેશે? જેમ કે વાતો ચાલતી હતી પેલા કે 130 પ્લસ રહેશે, આટલું રહેશે, તેટલું રહેશે. તો આપણે સીસી ગ્રુપ બી ના રિઝલ્ટના અંદાજથી આપણે સંપૂર્ણ એનાલિસિસ કરીને આવ્યા છે અને આ વિડીયો બનાવી છે. જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો. ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ. તો સૌ પ્રથમ તો આ છે રિઝલ્ટ કે જાહેરાત ક્રમાંક 212 2023-24 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ બી ની મુખ્ય પરીક્ષાને અંતે સફળ અને અસફળ રહેલા ઉમેદવારોની કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવા. તો આમાં સફળ અને અસફળ બંનેની યાદી છે, બરાબર. હવે જે આમ જો આપણે આ પેલા વાંચી લઈએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત ક્રમાંક 212 ગ્રુપ બી ની મુખ્ય પરીક્ષાનું આયોજન 8/6/2025 ના રોજ કરવામાં આવેલ હતું, બરાબર. હવે જો અહીંયા સદરહુ પરીક્ષામાં સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના 18/5/2023 ના જાહેરનામાથી નિયત થયેલ 40% લઘુત્તમ લાયકી ધોરણને ધ્યાને લઈ સફળ રહેલ ઉમેદવારોની કામચલાઉ યાદી એપેન્ડિક્સ એ કુલ 16,517 ઉમેદવારો, જ્યારે 40% લઘુત્તમ લાયકી ધોરણ મેળવવામાં અસફળ રહેલ ઉમેદવારોની કામચલાઉ યાદી એપેન્ડિક્સ બી કુલ 2928 ઉમેદવારો પ્રસિદ્ધ કરવામાં આવે છે. તો મિત્રો અહીંયા તમે સાફ જોઈ શકો છો કે જો આમાં બી 40%નું જે લઘુત્તમ ધોરણ હતું કે 40% તમારે ફરજિયાત લાવવા જ પડશે તો જ તમે પાસ ગણાશો. જેમ કે કોન્સ્ટેબલમાં છે ને કે પાર્ટ એમાં 40% અને પાર્ટ બીમાં 40%. તો અમુક લોકો એવું કહે છે કે 40% ના થતા હોય તો 12,000 નહીં મળે, તો 40% નીચેવાળાને લઈ શકે કે ના લઈ શકે. તો એવું લગભગ પોસિબલ તો નથી. 12,000 તો એવા મળી જ જાય કે જે 40% માર્ક્સ લઈ આવ્યા હોય. તો આમાં બી આ લોકો એવું જ કર્યું છે કે જે લોકો 40% લાવ્યા છે ને માર્ક્સ એ લોકોને જ પાસ કર્યા છે, અને જે લોકોના 40% માર્ક્સ નથી થતા ને એ લોકો આ રહ્યા જો 2928, આ લોકોને નાપાસ જ કરી દીધા છે. એટલે આ લોકોનો ડીવી આવશે જ નહીં. તો કોન્સ્ટેબલમાં બી એવું જ થશે. જે લોકો બંને પાર્ટમાં 40% ક્વોલિફાય હશે ને એ લોકો જ પાસ ગણાશે. તો આના ઉપરથી આપણે એ બી અંદાજો લઈ શકીએ છીએ. હવે આમાં આ જે 16,517 છે ને એ 1.5 ગણાનું છે. આ 1.5 ગણા ઉમેદવાર છે અને પોલીસમાં 2 ગણા બોલાવશે. તો બી આનું અંદાજે કેટલું મેરિટ જશે એ બી આપણે સંપૂર્ણ એનાલિસિસ કર્યું છે, જે આપણે હવે આગળ વાત કરીશું. સીસી બી ગ્રુપની પસંદગી યાદી જાહેર થયા બાદ આવતા સપ્તાહમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને એલોટમેન્ટ એક સાથે કરવાનું થઈ રહ્યું છે આયોજન. ઉમેદવારોને અગવડતા ન પડે તે માટે મંડળ કરી રહ્યું છે આયોજન. મંડળમાં વધારે સ્ટાફ રાખીને બંને કામગીરી એક સાથે કરવા ચાલી રહી છે વિચારણા. તો આ સૌથી સારી બાબત કહી શકાય મિત્રો. કોન્સ્ટેબલ વાળા માટે આ સૌથી સારું કે જો આવતા સપ્તાહમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન શરૂ થઈ જશે. એટલે સમજો આજે રવિવાર છે તો આવતો સપ્તાહ સોમવારથી શનિવારમાં ક્યારેક બી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલુ થશે અને લગભગ જુલાઈમાં તો થઈ જ જશે. અને કોન્સ્ટેબલનું પરિણામ આ લોકોએ કીધું છે કે ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં. એટલે કોન્સ્ટેબલનું પહેલાનું જો ડીવી થઈ જશે ને તો કોન્સ્ટેબલના ઉમેદવારોને ઘણો ફાયદો થશે. કેમ કે આમાં બી 3,600 જેવી જગ્યા છે. તો જે લોકો આમાં ઇન્ટરેસ્ટેડ છે કે જે લોકો કોન્સ્ટેબલમાં નહીં જાય અને આમાં કોમન હશે તો એ લોકો તો પહેલા જ નીકળી જશે. તો કોન્સ્ટેબલના ઉમેદવારોને એ ફાયદો મળશે કે ડીવીમાં એ લોકો આવી શકશે જે લોકો બોર્ડર ઉપર છે. તો કોન્સ્ટેબલ વાળાને તો આ સીધો ફાયદો જ છે. હવે આપણે વાત કરી લઈએ જગ્યાની. તો આપણે જો સંપૂર્ણ એનાલિસિસ કર્યું છે ગ્રુપ બી ની જગ્યાઓ છે. આપણે ટોટલ જ વાત કરીશું, બાકી તમે તમારા રીતે કેટેગરી વાઇઝ જોઈ લેજો. જનરલ જે પુરુષ ઉમેદવાર છે ને એમની જગ્યા છે 1,030. ઈડબ્લ્યુએસ પુરુષ ઉમેદવાર 245, એસસીબીસી 689, એસસી 164 અને એસટી 366. અને ફિમેલની જનરલ જે ફિમેલ છે તેની છે 485, ઈડબ્લ્યુએસની 99, એસસીબીસી 319, એસસી 67 અને એસટી 164. અને આ બીજી માજી સૈનિક અને પીએચ. આ ટોટલ કુલ જગ્યાઓ છે ને મિત્રો 3628 જગ્યાઓ છે. અને આના 1.5 ગણાનું મેરિટ લિસ્ટ આજે આવ્યું છે.
જેના માર્ક્સ બી આપણે જોઈ લીધા છે. હું સંપૂર્ણ એનાલિસિસ કરીને જ આવ્યો છું અને છેલ્લું મેરિટ કેટલું રહી શકે એવી આપણે એની બી વાત કરીશું અને એના આધારે જ આપણે કોન્સ્ટેબલની બી વાત કરીશું. તો આ તમે જોઈ લેજો તમારા કે કેટલી તમારી કેટેગરીમાં જગ્યા છે. મેં ડાયરેક્ટ ટોટલ જોઈ લીધું છે કે કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે. આ આખું આપણી જોડે છે જ આ ટેલિગ્રામમાં એસસી મેલ રેન્ક વાઇઝ આ બધું રેન્ક વાઇઝ જ છે અને કેટેગરી વાઇઝ છે પાછું કે એસટી ફિમેલ, એસટી મેલ, એસસીબીસી ફિમેલ, એસસીબીસી મેલ, ઈડબ્લ્યુએસ ફિમેલ, ઈડબ્લ્યુએસ મેલ. તો આમાં જે રેન્ક વાઇઝ આપેલું છે ને હું એનો એનાલિસિસ કરીને આવ્યો છું કે આટલી જગ્યા છે તો આટલી જગ્યા સુધીમાં કેટલા માર્ક્સ વાળા સુધી છે તો કેટલા લોકોનું ચાન્સ આવી શકે છે. તો એના આધારે આપણે માર્ક્સ બી ડિસાઈડ કર્યા છે. જુઓ આ છે આ મારું એનાલિસિસ છે મિત્રો. તમે આના જોડે સંમત હોઈ બી શકો ના બી હોઈ શકો. આ મેં એનાલિસિસ કર્યું છે. તમે આને માની બી શકો અને ના બી માની શકો. એ તમારા ઉપર છે. તો સૌ પ્રથમ મુદ્દો જે છે કે સીસી નું રિઝલ્ટ જોતા કોન્સ્ટેબલનું મેરિટ ઊંચું તો નહીં જ જાય. જો મિત્રો આ એક સાચી જ વાત છે કે જો હવે કોન્સ્ટેબલનું મેરિટ જે લોકો કહેતા હતા ને કે 130+ રહેશે ને આટલું રહેશે ને તેટલું રહેશે તો એટલું તો નહીં જ જવાનું. એની તો ગેરંટી મિત્રો. 130+ તો કોઈ દિવસ ના જાય. કેમ કે સીસીબી ની જગ્યા 3628 છે જ્યારે કોન્સ્ટેબલમાં 12000. 12000 ના 2 ગણા ગણો ને તો ડીવી માટે જ લગભગ 24000 તો બોલાવશે ડીવી માટે અને આમાં 1.5 ગણા બોલાવ્યા છે. તો જુઓ મિત્રો જરાય ચિંતા હવે કરવાની નથી. જો તમે જનરલ મેલ છો અને 110 થી 120 વચ્ચે માર્ક્સ છે તો થઈ જશે. અને કેટેગરી વાઇઝ ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી અને એસટી વાળાઓએ 2-3 માર્ક્સ ઓછા કરીને સમજી લેવું. આ આપણે સેપરેટ એક વિડીયો બનાવ્યો છે કેટેગરી વાઇઝ બી, તો એ તમે જોઈ શકો છો. અત્યારે એ બનાવવા બેસીસ તો વિડીયો લાંબો થઈ જશે એટલે આપણે અહીંયા ખાલી જનરલ મેલને કાઉન્ટ કર્યો છે કે જનરલ મેલ જે ઉમેદવારો છે ને એના 110 થી 120 વચ્ચે માર્ક્સ છે તો એ સેફ જ છે. એનું થઈ જ જશે મિત્રો. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે આ સીસીબી ની જગ્યા તો 3628 છે બરાબર. કોન્સ્ટેબલમાં 12000 જગ્યાઓ છે. લગભગ આના કરતા 3-3.5 ગણી ગણી શકાય. અને પેપરનું લેવલ બી સીસી ગ્રુપ બી નું લેવલ તો કોન્સ્ટેબલના લેવલ કરતા હાવ ઈઝી હતું. કોન્સ્ટેબલનું પેપર જે છે ને એ સીસી ગ્રુપ બી કરતા હાર્ડ હતું. એટલે અને પાછું એમાં 40% ક્રાઇટેરિયા બી છે કોન્સ્ટેબલમાં. જે સીસીમાં તો ખાલી ટોટલના 40% હતા. આમાં તો પાર્ટ એ ના 40% અને પાર્ટ બી ના 40% એમ હતું. અને પેપરનું લેવલ બી અઘરું કહી શકાય. તો મેં જે એનાલિસિસ કર્યું ને સીસીબીમાં જનરલ મેલ એ લગભગ 130+ જે હશે ને સીસીમાં સીસી બી 130+ એ મને સેફ લાગી રહ્યા છે. જનરલ મેલ મેં એનાલિસિસ કર્યું છે મિત્રો. આખું એક જે 1030 પોસ્ટ છે ને એ પ્રમાણે મેં રેન્ક વાઇઝમાં ગણ્યું છે. તો મોસ્ટ ઓફ જે એની અંદર આવે છે ને એ 130+ માર્ક્સ ધરાવે છે. અને જો ઓપીટી આઉટ થાય અને જે લોકો જોડે ઓલરેડી જોબ છે ડીવી ના કરાવે તો આનુંથી બી નીચું જઈ શકે છે. પર અત્યારે મોટું આ 130+ જેના માર્ક્સ છે ને એ જનરલ મેલ સીસી ગ્રુપ બી માં સેફ છે. અને કેટેગરી વાઇઝ પછી તમે આનાથી નીચું ગણી લેજો પોસ્ટ વાઇઝ. એમાં કેમ કે આમાં જગ્યાઓ બધીની અલગ અલગ છે તો એ વાઇઝ તમે નીચું ગણી લેજો. તો જો આમાં જો પેપર ઈઝી હોય અને જગ્યા આટલી હોય તો 130 થતા હોય તો કોન્સ્ટેબલમાં તો 130+ જવાનું જ નથી. તો આનાથી નીચું જ આવશે. અને એમાં જગ્યા બી કોન્સ્ટેબલમાં વધારે છે એટલે આપણે એના હિસાબે જ આ માર્ક્સ રાખ્યા છે કે 110 થી 120 વચ્ચે જ હશે. જનરલ મેલની વાત છે આ. એટલે તમે કેટેગરીમાં તો આનાથી બી નીચું જ હશે. પણ આપણે આ જનરલ મેલની વાત કરીએ છીએ. આ વિડીયો આપણે જો જે બી આ રિઝલ્ટ આવ્યું છે ને એની પીડીએફમાં બધાના માર્ક્સ જોઈને જ બનાવ્યું છે. તો જો તમને એવું લાગ્યું હોય કે હા વિડીયો સારું છે તો એના માટે કમેન્ટ કરજો. અને આવી કોઈ પણ નવી હવે અપડેટ આવશે તો એ અપડેટ તમારા માટે લાવતા રહીશું. તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મળીશું હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.